નમસ્કાર. ગુજરાતમાં નવરાત્રિનો પાવન પર્વ ચાલી રહ્યો છે. ગુજરાતીઓ હરખભેર શક્તિના આ ઉત્સવને ઉજવી રહ્યા છે. ત્યારે નવરાત્રિમાં માતાજીની પૂજામાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતા હોય તો ફૂલો છે અને ફૂલોના ભાવમાં ધરખમ વધારો થયો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ફૂલના ભાવ લગભગ બમણા થઈ ગયા છે અને બીજી તરફ વરસાદના કારણે આ વર્ષે ફૂલોનું ઉત્પાદન ઓછું થયું છે અને ફૂલોની માંગ વધી છે અને આવક ઘટી છે. એટલે ફૂલોના ભાવ આસમાને પહોંચ્યા છે અને આ જ વિષય પર વિગતવાર માહિતી મેળવીશું. અમારી વિશેષ રજૂઆત ફૂલ બજારમાં ફૂલ તેજી. તો ગુજરાતમાં નવરાત્રિ પર્વ ચાલી રહ્યો છે. આ એક એવું પર્વ છે જેમાં ફૂલોનો વધારે ઉપયોગ થાય છે. લોકો મોટી સંખ્યામાં ફૂલોની ખરીદી કરી રહ્યા છે, જેના કારણે ફૂલોની માંગમાં પણ સતત વધારો થયો છે. પરંતુ સમસ્યા એ છે કે આ વર્ષે વધારે વરસાદ થવાના કારણે ફૂલોની આવક ઓછી થઈ છે અને તેના પરિણામે ફૂલોના ભાવ વધી ગયા છે. જો કે ગુજરાતના જે ખેડૂતોએ ફૂલોનો પાક લીધો છે તેમના માટે ખુશીના સમાચાર છે, કારણ કે હવે ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહ્યા છે. જોઈએ ફૂલોના બજારને લઈને અમારી આ વિશેષ રજૂઆત. નવરાત્રિમાં ફૂલોના ભાવમાં તોતિંગ વધારો. ગુલાબના ભાવ વધીને 350 થી 700 સુધી પહોંચ્યા. દરરોજ 5000 કિલો કરતાં વધારે ફૂલોની માંગ. નવરાત્રિના દિવસોમાં લોકો ભક્તિભાવપૂર્વક માતાજીની પૂજા અર્ચના કરતા હોય છે. માતાજીને ચાચર ચોકમાં બિરાજમાન કરીને ફૂલોનો શણગાર કરીને ભક્તો નવરાત્રિમાં માતાની ભક્તિમાં લીન થતા હોય છે. ત્યારે માતાજીની પૂજા અર્ચનામાં પરંપરાગત રીતે ઉપયોગમાં લેવાતા ફૂલહાર સહિતના ભાવમાં વધારો નોંધાયો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ગલગોટાના ભાવ વધ્યા છે. ગલગોટાના ભાવ આસમાને પહોંચ્યા છે. ફૂલોના ભાવમાં અંદાજે 40 થી 50% જેટલો વધારો નોંધાયો છે. જેમાં ગુલાબના ભાવ જે અગાઉ પ્રતિ કિલો 350 થી 450 રૂપિયા સુધી હતા, તે વધીને હાલ પ્રતિ કિલો 550 થી 700 રૂપિયા સુધી પહોંચી ગયા છે. જ્યારે કાશ્મીરી ગુલાબ, સાદા ગુલાબ, ડિવાઇન ગુલાબ, ઇંગ્લિશ ગુલાબ, બુકેના ફૂલ, હજારી ગુલાબમાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ ગલગોટા, પિંક પીળા અને સફેદ ફૂલોના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. ગુજરાતના કેટલાય વિસ્તાર એવા છે કે જ્યાં ખેડૂતો મોટા પાયે ફૂલોનું વાવેતર કરતા હોય છે, એટલે સ્થાનિક કક્ષાએથી ફૂલો સરળતાથી મળી રહ્યા છે. સામાન્ય સિઝનમાં 2000 કિલો ફૂલોની માંગ રહેતી હોય છે, પરંતુ નવરાત્રિના તહેવારમાં ફૂલોની માંગમાં સતત વધારો થયો છે અને હાલ અંદાજે 5000 કિલો ફૂલોની માંગ રહે છે. જેની સામે આવક મર્યાદિત હોવાથી ફૂલોના ભાવમાં હાલ ફૂલ તેજી જોવા મળી રહી છે. સાહેબ, અત્યારે તહેવાર છે અને વરસાદની સિઝન છે એટલે વધારો રહેવાનો છે. ઓકે, એટલે માલ ઓછો આવવાના કારણે 20-25% ભાવ વધારો છે. બધા જે રેગ્યુલર છે એમાં ભાવ વધારો છે. કેવા પ્રકારના ફૂલો? જે છે આ ગજરા છે, વેણી છે, ગુલાબ છે. નવરાત્રિના કારણે ફૂલોના ભાવ રાતોરાત વધી ગયા. ગુલાબ અને ગલગોટાના ભાવમાં 3 ગણો વધારો. વધારાની માંગને કારણે ફૂલોના ભાવ વધ્યા. હાલમાં ફૂલોના ભાવમાં અચાનક જ ભારે વધારો નોંધાયો છે. ખાસ કરીને ગુલાબ અને ગલગોટાના ભાવમાં 3 ગણો વધારો નોંધાયો. નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે અને તહેવારમાં સજાવટ તથા ડેકોરેશન માટે ફૂલની માંગ જબરદસ્ત વધારા સાથે જોવા મળતી હોય છે અને આવી અતિરિક્ત માંગને કારણે બજારમાં ફૂલોની કિંમત આસમાને પહોંચી ગઈ છે. ભારે વરસાદને કારણે આ વર્ષે
ફૂલોનું વાવેતર ઓછું થયું છે. પરિણામે ફૂલની આવક ઓછી થઈ છે. અને બીજી તરફ અત્યારે તહેવારનો માહોલ છે એટલે ફૂલોની માંગમાં વધારો નોંધાયો. અને આ જ કારણ છે કે રાજ્યમાં ફૂલોના ભાવમાં વધારો થયો છે. અત્યારે ફૂલ બજારમાં ફૂલોની આવક થોડી ઘટી છે. એમાં સૌથી વધારે ઘટાડો છે ને એ તમે જોવા જાઓ તો ગુલાબમાં થયેલો છે. અને ગુલાબમાં જે ઘટાડો થયો છે તેની માંગ વધી છે, તેના કારણે ભાવમાં ખૂબ વધારો થયો છે. અને ભાવમાં વધારો આપણે કહી જઈએ તો જે ગુલાબ 60-70 રૂપિયા કિલો એક મહિના પહેલાં મળતા હતા એ અત્યારે આજની તારીખમાં 500-600 રૂપિયા 700 રૂપિયા માર્કેટમાં વેચાય છે. અને એનું હોલસેલ બજાર 400 થી 500 રૂપિયા કિલો છે. અને બીજા જે પણ ફૂલો આવે છે એ બધા જ ફૂલોની અંદર એવું છે કે એવરેજ ફૂલોની આવક ઘટી છે અને માંગ વધી છે. અને વરસાદના કારણે એટલું વ્યાપક નુકસાન થયું છે કે આપણે જુઓ તો ખેતરની અંદર 8-10 ફૂટ જેટલા પાણી હજુ સુધી ભરાયેલા છે. એમાં આપણે જોઈએ તો નારેશ્વર જે નર્મદા નદીના કિનારે આવેલું છે ત્યાંથી અમારા સૌથી વધારે ગુલાબ આવતા હોય છે કાશ્મીરી. એની અંદર પણ પાણી ભરાવાના કારણે મોટાભાગની ખેતીનો નાશ થઈ ગયો છે. અને હજુ ફરીથી છોડને ડેવલપ થતાં 2 થી 3 મહિના જેટલો સમય લાગશે. એની સાથે સાથે આપણે સાબરમતી નદીના કિનારે જે રીંઝા ગામ આવ્યું છે એ રીંઝા ગામથી પણ આપણા ફૂલ બજારમાં ગુલાબના ફૂલો આવે છે. અને ત્યાં પણ પરિસ્થિતિ એવી છે કે આ પૂર જે સમાપ્ત થયું તેના 15 દિવસ થઈ ગયા, હજુ સુધી અમુક ખેતરોમાં પાણી ભરેલા છે અને ત્યાં પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને ઘણા છોડ નાશ પામ્યા છે. એટલે હવે ફરીથી એને ડેવલપિંગ થતાં નવી વાડી બનતા ઓછામાં ઓછા 6 મહિના જેટલો સમય થશે. અને અત્યારે જે આપણે નવરાત્રિનો તહેવાર છે, નવરાત્રિના તહેવારમાં એવું હોય છે કે ફૂલોની માંગ ખૂબ વધુ હોય છે. અને રોજિંદા દિવસ કરતાં અત્યારે તમે એવું સમજો કે 5 થી 10 ગણી માંગ વધી જાય છે. અને આવક ફૂલોની ઓછી થવાના કારણે ભાવમાં ખૂબ વધારો છે. ગલગોટા અને પીળા ફૂલોના ભાવમાં પણ નોંધપાત્ર વધારો. 100 રૂપિયાના ફૂલ 300 રૂપિયા કિલોના ભાવે પહોંચ્યા. વેપારીઓને સતાવી રહ્યો છે નુકસાન થવાનો ભય. આ વર્ષે ફૂલોના ભાવમાં થયેલો ઉછાળો છેલ્લા કેટલાય વર્ષોમાં થયેલા ભાવ વધારામાં સૌથી મોટો હોવાનું બજાર નિષ્ણાતો કહી રહ્યા છે. અગાઉ 200 રૂપિયા પ્રતિ કિલો મળતો ગુલાબ હવે 600 રૂપિયા સુધી વહેંચાઈ રહ્યો છે. આ ઉપરાંત ગલગોટાના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. પીળા ફૂલનો ભાવ અગાઉ 100 રૂપિયા પ્રતિ કિલો હતો, હવે તે 300 રૂપિયામાં વેચાઈ રહ્યા છે. ગુલાબના હાર 700 રૂપિયામાં મળતા હતા, હવે 800 રૂપિયા સુધી વેચાઈ રહ્યા છે. નવરાત્રિના તહેવારને લઈને ફૂલોની દુકાન પર ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જિલ્લાના વેપારીઓ બહાર ગામથી જરૂરિયાત મુજબ ફૂલો મંગાવે છે, જે પાણી છાંટેલા તેમજ ફ્રીજમાં મૂકેલા આવે છે, પરંતુ સુકાઈ જાય એટલે તેનું વજન ઘટે છે, જે નુકસાની વેપારીઓને ભોગવવાનો વારો આવે છે. આથી ભાવ વધારાના મુખ્ય કારણ આ પણ હોઈ શકે છે. આમતौर પર આ બંને નોર્મલ ભાવ હોય છે, પણ વરસાદના લીધે પાક ધોવાથી ભાવ વધારો થયો છે અને માલમાં નુકસાની ખાસું આવ્યું છે ખેડૂતોને. ખેતીના વરસાદના લીધે માલ બી ઓછો થઈ ગયો છે અને તહેવારોના લીધે માંગ વધતા ભાવ વધારે થઈ ગયો છે, મોંઘવારી વધી ગઈ છે. રોજબરોજ ગોટા, ગુલાબ, ડમરો, લીલી અને ઇંગ્લિશ ફ્લાવર વેચાતા હોય છે રેગ્યુલરમાં. એ પ્રમાણે બી જે ડેકોરેશનમાં વપરાશ થનારા ફૂલો વાવતા હોય, જેમ કે ડચ છે, સેવંતી છે, રજનીગંધા છે, એ તહેવાર પ્રમાણે એ વધારે માંગવામાં આવે છે. આપણે જોવા જઈએ તો નવરાત્રિ પ્રસંગના લીધે માંગ છે, પણ સામે એટલો માલ નથી, જેથી કરીને મોંઘવારી વધારે છે. હા, આ ફેરી અસર નવરાત્રિની પડી છે. માતાજીની આરાધનામાં ફૂલોનું વિશેષ મહત્વ. માંગ સાથે પુરવઠો મર્યાદિત હોવાથી ભાવમાં વધારો. ભારે વરસાદને કારણે ફૂલોની આવકમાં ઘટાડો. નવરાત્રિ દરમિયાન માતાજીની આરાધનામાં ફૂલોનું મહત્વ ખૂબ જ વિશેષ છે. મંદિરોમાં માતાજીની આરતી, શણગાર અને દાંડિયા રાસના પંડાલોમાં ડેકોરેશન માટે મોટા પાયે ફૂલોનો ઉપયોગ થાય છે. આ વખતે ખાસ કરીને ગુલાબ,
ગલગોટા અને પીળા ફૂલની માંગ ખૂબ જ વધતી જોવા મળે છે. શેરી ગરબા તેમજ મોટી ગરબીમાં શણગાર માટે ફૂલોની ખરીદી સતત વધી રહી છે. વેપારીઓના મતે પુરવઠો મર્યાદિત હોવાથી ભાવમાં વધારો થયો છે. વરસાદી સિઝન બાદ ખેતરોમાંથી પૂરતા પ્રમાણમાં ફૂલનું ઉત્પાદન ન મળતા સ્થાનિક બજારમાં આવક ઘટી ગઈ છે. ખેડૂતોને ઉત્પાદનમાં નુકસાન થવા પામ્યું છે, ત્યારે વેપારીઓને માલની તંગીનો સામનો કરવો પડ્યો છે. પરંતુ જો આવનારો સમયમાં પરિસ્થિતિ નહીં સુધરે તો હજુ પણ ફૂલ વધારે મોંઘા થશે, જેનો નુકસાન અથવા ખામિયાજો ગ્રાહકોને ભોગવવું પડશે. ફૂલોની ખેતી કરતા ખેડૂતો માટે સિઝન આશીર્વાદરૂપ સાબિત થઈ. ગુલાબની ખેતી કરતા ખેડૂતોને થયો મોટો ફાયદો. ફૂલ ખરીદતા લોકો ઊંચા ભાવ ચૂકવવામાં મજબૂર બન્યા. હાલ જે ખેડૂતોએ ફૂલોની ખેતી કરી છે તેમના માટે આ સિઝન આશીર્વાદરૂપ સાબિત થઈ છે. તેમને આ સિઝનમાં સારું વળતર મળ્યું છે. ઘણા ખેડૂતો ગુલાબ અને ગલગોટાના પાકમાં મળેલી આવકથી ખુશ છે. તેઓ માને છે કે તહેવારોની સિઝન ખેતી માટે બોનસ સાબિત થઈ રહી છે. બીજી તરફ સામાન્ય ખરીદદારો માટે આ ભાવ વધારો મુશ્કેલીરૂપ બન્યો છે. ઘરેલું સ્તરે પૂજા માટે કે નાની ગરબી માટે ફૂલ ખરીદતા લોકો ઊંચા ભાવ ચૂકવવા મજબૂર બન્યા છે. તહેવારોમાં પૂજાની ભાવના જાળવવા લોકો ખર્ચ વધારવા તૈયાર છે. પરંતુ બજારમાં થતા આકસ્મિક ભાવ વધારાને કારણે અસંતોષ પણ વ્યક્ત કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી. ફૂલ બજારમાં ફૂલ તેજી. આપણે આજે ફૂલ પર ચર્ચા કરવાની છે. ગેસ્ટ જોડાઈ ગયા છે આપણી સાથે. નિમેશ મોદી કમિટી મેમ્બર છે ફૂલ બજારના. નિમેશભાઈ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. હવે પહેલો પ્રશ્ન એ જ છે તમને, ફૂલ બજારમાં ફૂલ તેજી આવી છે, શું કહેશો આપ? ફૂલ બજારમાં અત્યારે ફૂલ તેજી આવી છે. તેનું મુખ્ય કારણ એવું છે કે વરસાદના કારણે જે ફૂલની આવકમાં ઘટાડો થયો છે, ઉત્પાદન ઘટ્યું છે. એની સામે જે આપણે નવરાત્રી પર્વના કારણે ફૂલોની માંગ વધી છે, તેના કારણે ભાવ વધારો છે. બિલકુલ. નિમેશભાઈ, તમને એવું લાગી રહ્યું છે કે આ વખતે વરસાદ વધુ સારો પડ્યો છે, તેને લઈને ફૂલોની ખેતી ઉપર અસર થઈ છે? હાજી, ચોક્કસ. આ વર્ષે વરસાદ પોતાની જે સરેરાશ ક્ષમતા કરતા આપણે જોઈએ કે 100%થી વધારે થયો છે. તેના કારણે જે પણ કઈ ખેતરો હતા તેમાં અત્યારે 8-10 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. અને તેની સાથે સાથે કે આપણે જે આ ગુલાબ અને ગલગોટાના જે છોડ હોય છે, જે વરસાદની સિઝનથી ખેડૂત 2 મહિના પહેલા લગાવતો હોય છે, એ તમામ અત્યારે નાશ પામ્યા છે. અને એને જે અગાઉ લગાવ્યા છે તે ફૂલો પણ 50% જેવા ડેમેજ થઈ ગયા છે. તેના કારણે અત્યારે માંગમાં ઘટાડો થયો છે. તેની સાથે નવરાત્રી પર્વને લઈ અને જે માંગ વધી છે અને આવકમાં ઘટાડો થયો છે, તેના કારણે આપણે જોઈએ કે ભાવમાં ખૂબ વધારો આવ્યો છે. અને વરસાદના કારણે ઘણું એવું નુકસાન થયું છે ખેતીને. બિલકુલ. નિમેશભાઈ, વિવિધ ફૂલોના પાકમાં વધુ વરસાદથી ફાયદો થાય છે કે નુકસાન, વિસ્તૃત જણાવજો આપ. વરસાદથી દરેક ખેતીને ફાયદો થતો હોય છે, પણ વધુ પડતા વરસાદ ક્યાંક આપણે નુકસાન પણ કરાવતો હોય છે. અત્યારે આપણે જોઈએ તો વધુ પડતા વરસાદના કારણે નદીઓમાં જે પૂર આવ્યા છે, પૂરની પરિસ્થિતિના કારણે કે આપણે અત્યારે જે ગુલાબ ને બીજા જે કઈ ફૂલ આવે છે, એમાં ગુલાબ છે નારેશ્વર પાસેથી આવે છે, જે વડોદરા જિલ્લામાં આવેલું છે. અને નારેશ્વર જે ગામ છે એ નર્મદા નદીના કિનારે છે. અને નર્મદા નદીમાં 3 વખત જે પૂરની પરિસ્થિતિ ઉભી રહી, તેના કારણે ત્યાં જે ગામમાં પાણી ભરાઈ ગયા, તેના કારણે સમજો કે 75 થી 80% જેટલા ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા. અને તેના કારણે એ છોડોને વ્યાપક નુકસાન થયું. તેના કારણે ઉત્પાદન ઘટ્યું, માલ મળતો નથી. એટલે આ વરસાદ છે એ આપણે ખેતી માટે તો લાભદાયક છે, પણ વધુ પડતો વરસાદ એ નુકસાનદાયક છે. એની સાથે સાથે આપણે જો સાબરમતી નદીના કિનારે રીંઝા ગામ આવેલું છે, જ્યાંથી અમારા બજારમાં 20% જેવા ગુલાબના ફૂલો આવતા હોય છે, ત્યાં પણ એને વ્યાપક નુકસાન થયું છે. અને તે ગામમાંથી સદંતર 95 થી 96% ફૂલો ઓછા થઈ ગયા છે.
એટલે જે ફૂલ 100 કિલો આવતા હોય એની જગ્યાએ અત્યારે 5 કિલો આવી રહ્યા છે. એટલું બધું જે આવકમાં ફૂલોની ઘટાડો થયો છે, એના કારણે ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો અહીંયા આગળ ભાવમાં વધારો થયો છે. તો એટલે આપણે એમ જોઈએ કે ઓલમોસ્ટ ખેતીને વરસાદ ફાયદાકારક છે, એની સાથે સાથે નુકસાનકારક પણ છે, એવું ચિત્ર ઊભું થઈ ગયું છે. બિલકુલ નિમેશભાઈ, તમે જણાવ્યું એ રીતે કે આવકમાં ઘટાડો થયો છે, તો જે ફૂલોની ખેતી કરે છે જે ખેડૂતો, તેમને આપ શું કહેશો? ફૂલોની ખેતી જે ખેડૂતો કરે છે એમને આપણે એવું કહીશું કે વરસાદ કહેવા માટે તો એવું છે કે એ લોકો અત્યારે એમની સ્થાન બદલી નથી શકવાના, કે જે વરસાદ વાળું સ્થળ છે એ બદલી નથી શકવાના. પરંતુ હવે પછી વરસાદ પતી ગયા પછી જે ડેમેજ થઈ ગયેલા ફૂલો છે અથવા તો જે છોડ ડેમેજ થઈ ગયા છે એને વ્યવસ્થિત રીતે ઉભા કરી અને એની જે કોઈ સાર સંભાળ રાખવી પડે એ વ્યવસ્થિત રીતે રાખે તો એમને આગામી લગ્ન સિઝનની અંદર જે ફૂલોનું ઉત્પાદન થાય એમાં સારું એવું વળતર મળી રહ્યું છે. અને જે બિલકુલ ડેમેજ થઈ ગયા છે, જે ફરીથી ઉભા જ નથી થવાના, એવા છોડોને ફરીથી રીપ્લાન્ટેશન કરી અને એને ફરીથી લગાવે તો પણ હજુ એમની પાસે 3 મહિનાનો સમય છે. 3 મહિનામાં છોડ સારા થઈ જાય તો કદાચ જો એમને લગ્ન સિઝનમાં એનું વળતર ના મળે તો આગળ ઉનાળાની સિઝન આવે છે ત્યારે પણ ફૂલોનો ભાવ વધતો હોય છે, તો ત્યારે એમને ચોક્કસ ફાયદો થઈ શકે. બિલકુલ નિમેશભાઈ, ગયા વર્ષની સરખામણીની વાત કરીએ તો આ વર્ષે નવરાત્રી દરમિયાન ફૂલના ભાવમાં ફેરફાર થયો છે, શું કહેશો? ચોક્કસથી ગયા વર્ષે જે આપણે પીળા ફૂલ ગલગોટા હતા જે 30 થી 40 રૂપિયા કિલો વેચાઈ રહ્યા હતા, એ ગલગોટા અત્યારે 70 થી 80 રૂપિયા કિલો છે. ગલગોટા મોટા ભાગે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ થી આવતા હોય છે. આપણે અત્યારે સમાચારોમાં પણ જોઈએ છે, અહેવાલો વાંચીએ છીએ કે મધ્યપ્રદેશ ને મહારાષ્ટ્રમાં પણ આપણા જેવી સ્થિતિ છે, ત્યાં પણ ખૂબ વરસાદ પડેલો છે. એટલે જે જગ્યાએથી આ ફૂલો આવે છે ત્યાં તે દરેક જગ્યાએ ખૂબ ચોમાસામાં ખૂબ વરસાદ પડ્યો છે. વરસાદ એની એવરેજ કરતા પણ વધુ પડી ગયો છે. એના કારણે જે છોડો નાશ પામ્યા છે, એના કારણે ત્યાંથી જે ફૂલો આવે છે એ ફૂલોની તમે જુઓ તો આવક ઓછી થઈ ગઈ છે. સાથે આ નવરાત્રી પર્વને કારણે લઈને એની માંગમાં વધારો થયો છે. એટલે ગયા વર્ષે જે 30-40 રૂપિયાના ફૂલ હતા કિલો, એ પીળા ફૂલ અત્યારે 70 થી 80 રૂપિયા કિલો મળી રહ્યા છે. એની સાથે સાથે આપણે જોઈએ કે ગુલાબના ફૂલો છે જેની ખેતી અત્યારે આપણે જોવા જઈએ તો 80% જેવી આપણે બિલકુલ માલ જ નથી આવતો. એવા 80% જગ્યા એવી છે કે જ્યાંથી જે 1000-1200 કિલો 1500 કિલો ગુલાબ લઈને જે ખેડૂત આવતો એ ખેડૂત અત્યારે 200-300 કિલો લઈને આવે છે. તેના કારણે એની ડિમાન્ડને લઈને એનો ભાવ વધારો થયો છે. અને એ ભાવ વધારાના આપણે જોવા જઈએ તો ગયા વર્ષે ગુલાબ 150-60 રૂપિયાથી 250 રૂપિયા સુધી વેચાતું હતું. એ ગુલાબ આજની તારીખે 400-500 રૂપિયા સુધી, અને છૂટકમાં સારું ગુલાબ લેવા જાવ તો એ ગુલાબનો ભાવ 700 રૂપિયા સુધી પણ લોકો લઈ રહ્યા છે. નિમેશભાઈ, ગુજરાતની વાત કરીએ છીએ તો ગુજરાતમાં કયા ફૂલોની ખેતી વધારે થાય છે? ગુજરાતમાં સૌથી વધારે પીળા ફૂલ અને ગુલાબની, જે આપણે મેરીગોલ્ડ કહીએ છીએ, ગલગોટાની ખેતી વધુ થાય છે અને ગુલાબની ખેતી વધુ થાય છે. ગુજરાતમાં સૌથી વધારે ગુલાબનું ઉત્પાદન એ આપણે ભરૂચ જિલ્લા અને વડોદરા જિલ્લાનું નારેશ્વર ગામ, અને પછી ત્રીજા નંબરમાં આવે છે આણંદ જિલ્લો, અને ત્યારબાદ ધોળકામાં આપણો જે અમદાવાદનું ધોળકા છે એ ધોળકા પાસે પણ સારું એવું ગુલાબ ઉત્પાદન થાય છે. અને સૌથી સારામાં સારી બેસ્ટ ક્વોલિટી આપણા અમદાવાદ જિલ્લામાંથી મળી આવે છે. અને એની સાથે આપણે જોવા જઈએ તો બીજો નંબર ભરૂચ જિલ્લાનો આવે છે, કે ભરૂચ જિલ્લામાં પણ ગુલાબની ક્વોલિટી સારી આવે છે. એ પછી આવે છે આણંદ જિલ્લો અને ત્યારબાદ નારેશ્વર. આવી રીતે આપણા ગુજરાતમાં જે આ 4-5 જિલ્લા છે ત્યાં સૌથી વધારે ગુલાબની ખેતી થાય છે. અને ગલગોટાની ખેતી ઓલમોસ્ટ બધી જગ્યાએ અત્યારે થાય જ છે, પણ એનું સૌથી વધારે ઉત્પાદન અત્યારે આણંદ જિલ્લામાંથી આપણને મળે છે. એ સિવાય પણ આપણે સૌરાષ્ટ્રના ઘણા ગામોમાંથી પણ ઉત્પાદન ચાલુ થઈ ગયું છે. સાથે સાથે ઉત્તર ગુજરાતમાંથી પણ સારું એવું ઉત્પાદન છે. અને પણ સૌથી વધારે આપણને અમદાવાદ ખાતે જો નજીકમાં નજીક કોઈ જગ્યાએથી ફૂલ પ્રાપ્ત થતા હોય તો આણંદ જિલ્લો છે, જ્યાં પીળા ફૂલનું ખૂબ ઉત્પાદન થાય છે અને સારી એવી માત્રામાં અને સારી ક્વોલિટીના ફ્લાવર્સ આપણને મળે છે. બિલકુલ નિમેશભાઈ, ગુજરાતમાં કયા ફૂલો સૌથી વધારે ઉપયોગ થાય છે અને તે કયા વિસ્તારોમાંથી આવે છે? વિસ્તારમાં તો મેડમ મેં તમને જે રીતે કીધું એ રીતે આપણે જોઈએ તો આ જે ઉત્તર ગુજરાતને આણંદ, ભરૂચ, ધોળકા, આ 4-5 જિલ્લાઓમાંથી સૌથી વધારે ફૂલો આવે છે. અને આપણે જોવા જઈએ તો આપ જેવી રીતે કહો છો કે કયા ફૂલોનું સૌથી વધારે અહીંયા વપરાશ છે, તો વપરાશમાં આપણે સૌથી વધારે એ પહેલા નંબર પર જોઈએ તો મેરીગોલ્ડ છે અને બીજા નંબર પર ગુલાબ આવે છે.
આપણા જે અહીંયા સ્થાનિક લોકલ ફૂલ છે એ આ બંને ફૂલોનો વપરાશમાં સૌથી વધારે મેરીગોલ્ડનો વપરાશ થાય છે. એ દરેક પૂજા વિધિથી માંડીને લગ્ન પ્રસંગથી માંડીને દરેક પ્રસંગ સારા ખોટા દરેક પ્રસંગે પીળા ફૂલનો વપરાશ હોય છે. અને ત્યારબાદ આવે છે ગુલાબ. ગુલાબ પણ દરેક પ્રસંગોમાં આપણે સારા પ્રસંગોમાં દરેક પ્રસંગોમાં આપણે વાપરતા હોઈએ છીએ. એટલે ગુલાબની પણ એટલું બધી માંગ હોય જ છે અને દરેક જગ્યાએ ગુલાબ અને ગોટા બંને સાથે જ વપરાતા હોય છે. પણ એક નંબર પર ગોટા છે, જ્યારે બીજા નંબર પર ગુલાબનું વપરાશ વધારે છે. બિલકુલ નિમેશભાઈ, આપણે વાત કરી ગુજરાત રાજ્યની, તો હવે બહારના રાજ્યોની વાત કરીએ તો બહારના રાજ્યોમાંથી કયા એવા રાજ્યો છે જેમાંથી ફૂલો વધારે આવે છે? આપણે બહારના રાજ્યની વાત કરીએ તો સૌથી પહેલું આવશે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રમાંથી અમે જેટલા પણ આપણે જે આ મેરીગોલ્ડ અત્યારે જે મેરીગોલ્ડ વાપરીએ છીએ, આપણા ગુજરાતનું ઉત્પાદન શિયાળામાં સૌથી વધારે હોય છે. અત્યારે જે મેરીગોલ્ડ આપણને વાપરવા મળે છે, ગલગોટો જે કહીએ છીએ, એ ગલગોટો અત્યારે સૌથી વધારે મહારાષ્ટ્રમાંથી આવે છે. અને દિવાળીથી માંડી નવરાત્રીથી માંડીને દિવાળીના જે 1 મહિનાનો સમયગાળો છે, ત્યારે તેનું જે સપ્લાય છે એ એમપી થી થતી હોય છે. સૌથી પહેલા નંબર પર મહારાષ્ટ્ર આવે છે. મહારાષ્ટ્રમાં ગલગોટાની સાથે સાથે ઘણા બધા કટ ફ્લાવર્સ આવે છે, જેનો આપણે મેરેજમાં ડેકોરેશન તરીકે ત્યારથી માંડીને હાર બનાવવામાં, સુશોભનમાં, બધા જ વસ્તુમાં જે આપણે ઉપયોગ કરીએ છીએ, એ બધા જ ફૂલમાંથી 95% ફ્લાવર્સ આપણને મહારાષ્ટ્રથી પ્રાપ્ત થાય છે. નિમેશભાઈ, ગુજરાતમાં ફૂલોની ખેતી કરતા ખેડૂતો અને વેપારીઓના ભાવ મુદ્દે શું કહેવું છે આપનું? વેપારીઓને ખેડૂતોના ભાવ મુદ્દે તો એવું છે કે અમારું માર્કેટ એકદમ ઓપન છે. અને અહીંયા આગળ એવું આપણે કહીએ કે અમે જે અમારો માથાનો માલ, અમારો પોતાનો માલ ખરીદીને મંગાવીએ છીએ. જ્યારે માલની શોર્ટેજ હોય ત્યારે આઉટ સ્ટેટમાંથી અમારો જે માલ આવતો હોય છે, તેમાંથી 60 થી 70% માલ અમારી ખરીદનો માલ હોય છે. એ માટે અમે જ ભાવ નક્કી કરીએ છીએ. ખરીદ ભાવ વેપારીનો હોય છે, વેચાણ ભાવ અમારો નક્કી કરેલો હોય છે. ત્યારબાદ આપણે જો બીજા નંબરમાં ભાવની વાત કરીએ તો અમારું માર્કેટ એકદમ ઓપન છે. અહીંયા ખેડૂત એની જાતે જ વેચાણ કરે છે અને ખેડૂત પોતાના માલની કિંમત જાતે નક્કી કરે છે અને જાતે જ એ વેપારી પાસે સોદો કરે છે. આ રીતની અત્યારે અહીંયા અમારી કન્ડિશન છે. તો નિમેશભાઈ, ખેડૂતોને યોગ્ય ભાવ મળે છે? ચોક્કસથી ખેડૂતોને યોગ્ય ભાવ મળે છે. અને કદાચ કોઈ વખત જો એમને એવું લાગે કે ભાઈ આ ભાવમાં અમારે માલ નથી વેચવો, તો એ પરત પોતાનો માલ લઈ જવા માટે એકદમ ફ્રી હોય છે. એ પોતાનો માલ જ્યાં ઈચ્છે ત્યાં લઈ જઈ શકે. જે બજારમાં અમદાવાદની જગ્યાએ એમને બરોડા લઈ જવું છે, સુરત લઈ જવું છે, ભરૂચ લઈ જવું છે, એ ઈચ્છે ત્યાં લઈ જઈને વેચી શકે છે. એવું કોઈ બંધારણ હોતું નથી કે અહીંયા જ એમનો માલ અમારે ત્યાં આવ્યો પછી અમારે એમની પાસેથી લઈ જ લેવો કે એમને વેચી જ મારવો. નિમેશભાઈ, આપણે ફૂલોની અંદર એમએસપી જેવા ભાવનું કંઈક હોય છે કંઈ? નહીં. એમએસપી મિનિમમ જે આપણે સમજીએ કે ફૂલોનું જે મિનિમમ ભાવ હોય છે, એવું કશું હોતું નથી. કારણ કે આ ફૂલોની ખેતી છે ને, એ એવી ખેતી છે અને એનો વપરાશ પણ એવો છે કે સૌથી પહેલી ખેતી વાતાવરણ અનુરૂપ છે અને વપરાશમાં જુઓ તો તેજી મંદીનો માહોલ રહેતો હોય છે. તો એક સમય એવો પણ આવે છે કે જે આ 200 રૂપિયા કે 100 રૂપિયા 50 રૂપિયા કિલો વાળા ગોટા અમારે હજારો કિલો ગોટા કચરામાં ફેંકી દેવા પડે છે. ત્યારે એનો કોઈ ખરીદનાર હોતું નથી. સૌથી વધારે તો જુઓ અત્યારે 7 પક્ષ જે ગયું એ પછી જે અમુક કમ ઉરતા વાળા પીરિયડ આવે છે અને અમુક વખત એવું બનતું હોય છે કે ફૂલોનું ઉત્પાદન ખૂબ હોય, એની સામે માંગ ના હોય, ત્યારે હજારો કિલો ફૂલ અમે કચરામાં ફેંકી દેતા હોય છે. એટલે ત્યારે એનો મિનિમમ પ્રાઇસ આપણે નક્કી જ નથી કરી શકતા. તે છતાં ખેડૂતને નુકસાન ના પહોંચે તે માટે અમે એમને વળતર રૂપ ભાવ ચૂકવી દેતા હોઈએ છીએ. તો નિમેશભાઈ, ભાવ કઈ રીતે નક્કી થાય છે? એકચ્યુઅલી એવું છે મેડમ કે આ વર્ષોથી જે અમારા માર્કેટની એક પ્રથા આવે છે કે ચાલતી આવે છે કે સવારમાં ખેડૂત માલ લઈને આવે અને એ દિવસની આવક જાવક પર ભાવનું બજાર ખુલતું હોય છે. એટલે અત્યારે ધારો કે 50-60 રૂપિયા કિલો આજે માલ વેચાયો છે, પછી કાલે સવારે માલ ઓછો આવે છે, તો એ જે રોજિંદા ખેડૂત કે વેપારી બજારમાં એન્ટ્રી કરતાની સાથે જ એમને ખ્યાલ આવી જાય છે કે ભાઈ આજે માલનું પ્રમાણ ઓછું છે, સામે ઘરાગી કઈ રીતે છે. ને સવારની જે 15-20 મિનિટનો સમયગાળો હોય કે જે સ્ટાર્ટઅપ કહીએ આપણે, ત્યારે જો ઘરાગી વધારે દેખાય તો પછી ધીમે ધીમે 50 રૂપિયા વાળો માલ 70માં, 80માં, 100માં, અથવા તો પછી જો ઘરાગી ના હોય તો 50 વાળો માલ ડાઉન થઈ જતો હોય છે. સેમ ટુ શેર બજાર તમે જુઓ કે એની અંદર કેવી એક સર્કિટ ચાલતી હોય છે, બસ એવી જ રીતે અમારા બજારની અંદર પણ એવું જ હોય છે કે માલ જ્યારે વેચાવાનું ચાલુ થાય અને પછી ઘરાગી ખુલે એના ઉપર બજારનું અપડાઉન નક્કી થતું હોય છે. બિલકુલ નિમેશભાઈ, તમને છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ કે ભાવ વધારાથી વેપારીઓને ફાયદો તો થઈ રહ્યો છે, પણ ખેડૂતોને યોગ્ય વળતર મળે છે?
હાલ આપણે જોઈએ મેડમ કે જે ગુલાબ આવે છે એક વીઘામાંથી જે ખેડૂત 100 કિલો ગુલાબ લઈને આવતું હતું અત્યારે 10 કિલો લઈને આવે છે. તો જ્યારે 100 કિલો ગુલાબ લઈને આવતા હતા ત્યારે એમને 1 કિલોના 60 રૂપિયા મળતા હતા. અત્યારે 10 કિલો ગુલાબ લઈને આવે છે ત્યારે 1 કિલોના એમને 400 થી 450 રૂપિયા કિલોના મળી રહ્યા છે. તો આમ જોવા જઈએ તો એવરેજ ખેડૂતને નુકસાન ચોક્કસ થયું છે, પણ એવું નુકસાન નથી થયું કે જેનાથી એમને આર્થિક પેલી તંગી અનુભવવી પડે. બિલકુલ નિમેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તમે પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાયા અને માહિતી આપી. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.